આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ઉનાવાના પટેલ રામદાસભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ ઉનાવામાં એક સત્સંગી પાટીદાર હતો। તેનો અંતકાળ આવ્યો ને મૃત્યુ સમયે સ્ત્રી સાંભળી આવી, તેણે કરીને તે ભૂત થયો। પછી કોઈક દિવસે મહાનુભાવાનંદ સ્વામી ગામ ઉનાવે આવ્યા ત્યારે ગામના સત્સંગી પટેલ રામદાસભાઈએ મહાનુભાવાનંદ સ્વામીને એમ પૂછ્યું, જે સ્વામી, અમારા ગામમાં તો મહાફજેતી થાય છે, જે હરિભક્તના ઘેર ડાકલા વાગે છે ને ભૂત ગુણે છે, તેનું કેમ કરીએ? ત્યારે સ્વામી કહે કે તમારા ગામમાં ગામ વિહારના પીતાંબર ત્રવાડી કે જે પછીથી નાના અક્ષરાનંદ બ્રહ્મચારીજી થયા હતા, તે જ્યારે અહીં આવે ત્યારે તેને કહેજો, તે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય છે અને તે ભૂત કાઢવાનું જાણે છે, એટલે તે કાઢશે। પછી જ્યારે પીતાંબર ત્રવાડી ઉનાવા આવ્યા ત્યારે હરિભક્તોએ પીતાંબર ત્રવાડીને કહ્યું, જે ફલાણો હરિભક્ત ભૂત થયો છે। ત્યારે પીતાંબર ત્રવાડીએ ત્યાં આવીને ઠાકોરજીને જળ ધરાવી અને તે છાંટીને હરિભક્તને પૂછ્યું, જે તું શા માટે ભૂત થયો છો ને તું કોણ છે? ત્યારે તે કહે કે તમે સારા મનુષ્ય થઈને આટલા માણસ વચ્ચે મારી લાજ લેશો। ત્યારે પીતાંબર ત્રવાડી બોલ્યા, જે તું મને કાનમાં કહે। પછી તે ભૂતે પીતાંબર ત્રવાડીને કાનમાં કહ્યું, જે અંત સમયે મને સ્ત્રી સાંભળી આવી, તેથી હું ભૂત થયો છું ને હું ફલાણો પાટીદાર છું, એમ નામ લીધું। ત્યારે પીતાંબર ત્રવાડીએ રામદાસભાઈને કહ્યું। ત્યારે રામદાસભાઈ બોલ્યા, જે ભૂત તો જૂઠું બોલે ને બીજાનું નામ લે છે, ને જેનું એ નામ લે છે તેણે તો કેટલાય શ્રીજી મહારાજના સમયા જોયા છે, ને જુનેગઢ મહારાજે શ્રી રાધા રમણ દેવનો સમયો કર્યો ત્યારે પણ તે મારા વેળા મહારાજને દર્શને આવ્યા હતા, અને તે ભૂત થાય તેવા ન હતા। ત્યારે તે ભૂત બોલ્યો, જે રામદાસ કાકા, આપણે ફલાણા વર્ષમાં ગોધરે ગોળ ભરવા ગયા હતા, પછી ત્યાંથી ગોળ ભરીને પાછા વળ્યા ત્યારે તમારી તપેલી રહી ગઈ હતી, તેને હું 3 ગાઉ જઈને લઈ આવ્યો। એવી ઘણી કેંધાણીઓ તેમણે દીધી। ત્યારે રામદાસભાઈએ તે સર્વ સાચું માન્યું। પછી પિતાબંધ ત્રવાડીએ કહ્યું, જે તું બીજાને શા સારું વળગે છે, તારી બાયડીને વળગને। ત્યારે તે ભૂત કહે કે તમે ડાહ્યા થઈને આમ શું બોલો છો? અંત સમયે એક સ્ત્રી સાંભળી, તેમાં તો હું ભૂત થયો, હવે એને વળગું તો મારા શા હાલ થાય? પછી પીતાંબર ત્રવાડીએ શ્રીજી મહારાજના મહિમાની ઘણીક વાતો કરીને તેને સદ્ગતિને પમાડ્યો। આ પાવન પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાત 270 માંથી સાંભળ્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।